નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં નકશાનું આલેખનનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ તો મેં તમને યાદ રાખો એ અગાઉના PDF તરીકે મોકલી હતી, એ તમે નોટબુકમાં લખી લીધી હશે અને તેનું વાંચન મનન કર્યું હશે। હવે નકશા માટે શું જરૂરી છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે। દિશા પણ મહત્ત્વની છે અને નકશાનું આલેખન કરવા માટે સૌપ્રથમ તો નકશાનું વાંચન, તેનો સ્કેલ માપ, સેન્ટીમીટર, કિલોમીટર, પછી નકશામાં આપેલા સ્થળો એ પણ જાણવું જોઈએ। કયો નકશો છે, સિટીનો છે, ગામનો છે, પછી તમને કોઈ જંગલનો નકશો આપેલો છે, નદી, તળાવ કે સમુદ્રનો નકશો, એ પણ તમને આ રીતે નકશા આપેલા હોય છે। દાખલા તરીકે આપણો ગુજરાતનો નકશો અને ભારતનો નકશો પણ તમે જોયો હશે। ભારતના નકશામાં અલગ અલગ રાજ્યો બતાવેલા હોય છે, આ રાજ્યોમાં અલગ અલગ રંગો પૂરેલા હોય છે। પછી દાખલા તરીકે તમને કોઈ ઉચ્ચ પ્રદેશો, પહાડો એવું બતાવી હોય તો ત્યાં ટેકરીઓ બતાવી હોય છે, બરાબર। સમુદ્રનું બતાવવાનું હોય છે તો ત્યાં તમને વાદળી રંગથી કલર આપી અને તમને સમુદ્ર બતાવ્યો હોય છે। તો નકશામાં તમને જુદું જુદું આલેખન કઈ રીતે કરવું અને નકશાને વાંચવાનું કઈ રીતે એ તમને શીખવાનું છે। તો સૌપ્રથમ આપણે અહીંયા એક નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો। આ નકશો છે રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમ સુધીનો નકશો આપેલો છે। રાષ્ટ્રપતિ ભવનથી આપણે આગળ જઈએ છીએ દક્ષિણની બાજુ, તમને એક ઉત્તરની જે સંકેત આપેલું છે બાજુમાં તમે જોઈ શકો છો। ઉપર ઉત્તર છે તો નીચે તમારે શું સમજવાનું? દક્ષિણ। ડાબા હાથમાં તો કે પૂર્વ અને જમણા હાથ પર પશ્ચિમ, આ રીતે સમજવાનું હોય છે। તો રાષ્ટ્રપતિ ભવનથી આપણે નેશનલ સ્ટેડિયમ તરફ જઈએ તો શું શું રસ્તામાં જોવા મળે છે? તો કે વિજય ચોક, રફી માર્ગ, રાજપથ, જનપથ, માનસિંહ રોડ, ગાંધી રોડ, તિલક માર્ગ, ઝાકીર હુસેન રોડ અને નેશનલ સ્ટેડિયમ। અને વચ્ચે એક નાનું ષટકોણ આપેલું છે। આ ષટકોણ જે આપેલું છે એને કહેવાય છે ઇન્ડિયા ગેટ। સૌપ્રથમ તો આ નકશામાં આપણે માર્ગ, ચોક, રોડ અને કયા સ્થળો આપેલા છે એ આપણે જોયું। હવે આપણો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા માર્ગો રસ્તામાં આવશે? તો વિજય ચોક, રફી માર્ગ, રાજપથ, જનપથ અને માનસી રોડ, બરાબર। ત્યાર પછી રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? તમને અહીંયા માર્ગ શબ્દ યુઝ કર્યો છે, તો સૌથી નજીક વિજય ચોક પછીનો પહેલો જો માર્ગ હોય તો તે છે રફી માર્ગ, તો જવાબમાં આવશે રફી માર્ગ। હવે ત્રીજો પ્રશ્ન છે, નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે। અ જનપથ, બ તિલક માર્ગ, ક ડૉક્ટર ઝાકીર હુસેન રોડ અને ડ ગાંધી માર્ગ। તો સૌથી નજીક આવેલું છે જનપથ। પછી છે ચોથો પ્રશ્ન, વિજય ચોકની સૌથી નજીક શું છે? નેશનલ સ્ટેડિયમ, ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન કે માનસી રોડ? તો વિજય ચોકની સૌથી નજીક હોય તો તે રાષ્ટ્રપતિ ભવન છે। ઇન્ડિયા ગેટ જે નાનું ષટકોણ છે ત્યાં આવેલો છે દક્ષિણ તરફ નેશનલ સ્ટેડિયમની ઉપર, તો એ પણ દૂર છે। નેશનલ સ્ટેડિયમ દક્ષિણમાં છે તો તે પણ દૂર છે અને માનસી રોડ મોટું ષટકોણ છે ત્યાં દર્શાવ્યો છે તો તે પણ દૂર છે। સૌથી નજીક હોય તો રાષ્ટ્રપતિ ભવન। હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને બધા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછવામાં આવે છે। દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે નેશનલ સ્ટેડિયમની ઉત્તરે કયું સ્થળ આવેલું છે? કયું સ્થળ? તો નેશનલ સ્ટેડિયમની ઉત્તરે કયું સ્થળ આવેલું છે? તો કે રાષ્ટ્રપતિ ભવન। પછી તમને એમ કહે કે રાષ્ટ્રપતિ ભવનની દક્ષિણમાં તમને કયું સ્ટેડિયમ આવેલું છે? તો કે નેશનલ સ્ટેડિયમ। પછી તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે આ નકશામાં કયા માર્ગો આવેલા છે? તો આ નકશામાં તમને એક માર્ગ જોવા મળે છે, રફી માર્ગ। પછી આ નકશામાં કેટલા ચોક છે? તો કે 1।
વિજય ચોક. પછી તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે આ નકશામાં કયા કયા રોડ આવેલા છે, તો કે માનસી રોડ, ગાંધી રોડ, તિલક માર્ગ અને ઝાકીર હુસેન રોડ. બરાબર. હવે એ પછી તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે નાના ષટકોણમાં શું આવેલું છે, તો કે નાના ષટકોણમાં ઇન્ડિયા ગેટ આવેલો છે, તેને ગોળ કરી અને દર્શાવો. તો તમારે તેના ઉપર પેન્સિલથી ગોળ કરવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે પ્રશ્નોના જવાબ આપીએ છીએ ત્યારે ખાસ તમારે દિશા જોવાની હોય છે અને નકશાની બાજુમાં મેં જે સંકેત કરેલું હોય છે એવું સંકેત દરેક નકશામાં આપેલું હોય છે. તો એ સંકેતના આધારે પણ તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. તમને એવું પણ પૂછવામાં આવે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે શું છે, તો કે ઉત્તર અને પૂર્વની વચ્ચે રફી માર્ગ, રાજપથ, જનપથ આ રીતે આવેલું છે. પછી ઉત્તર અને પશ્ચિમની વચ્ચે તો કે માનસી રોડ, જનપથ, રફી માર્ગ આવેલું છે. બરાબર. પછી તમને એવો પણ પ્રશ્ન કરવામાં આવે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે શું આવેલો છે, કયો રોડ આવેલો છે, તો કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે ઝાકીર હુસેન રોડ. પછી તમને એમ પૂછવામાં આવે કે દક્ષિણ અને પૂર્વની વચ્ચે કયો માર્ગ છે, તો કે તિલક માર્ગ. નેશનલ સ્ટેડિયમ અને ગાંધી રોડની વચ્ચે કયો માર્ગ છે, તો કે તિલક માર્ગ. પછી નેશનલ સ્ટેડિયમ અને માનસી રોડ વચ્ચે કયો રોડ આવેલો છે, તો કે ઝાકીર હુસેન રોડ. આ રીતે તમને નકશાના આધારે જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવે છે અને નકશાનું આલેખન, નકશાનું વાંચન અને નકશાને બરાબર નિરીક્ષણ કરીને જો તમે જવાબ આપશો તો તમે ચોક્કસ સાચા જવાબ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.